તો મિત્રો સોના ચાંદીના ભાવના ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ઇઝરાયલ હમાસ યુદ્ધમાં આવી ગયો છે નવો વળાંક, દુનિયાભરમાં મચી ગયો છે હાહાકાર। ઈરાનના પાટનગર તહેરાનમાં એક હુમલો કરી અને ઇઝરાયેલે હમાસના ચીફ વડા ઇસ્માઇલ હાનિયાહની હત્યા કરી નાખી છે। ઇઝરાયેલના આ પગલાંને લઈને દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે। ઈરાન, તુર્કી, લેબનોન સહિતના દેશોએ ઇઝરાયેલના આ કૃત્યની નિંદા કરી છે અને મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધવાની આશંકા વ્યક્ત કરી છે। આ સાથે ઇઝરાયેલે લેબનોન ઉપર પણ હવાઈ હુમલો કર્યો છે। ભારત સરકારે ઇઝરાયેલ લેબનોન યુદ્ધ ભડકવાની સંભાવનાને પગલે ત્યાં રહેલા ભારતીય નાગરિકોને સાવધ રહેવાની આપી સલાહ। તો આજે કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। એક સપ્તાહનો ચાર્ટ ઊંચાઈથી ગબડ્યા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં સોનાની પાછળ ચમકારો જોવા મળી ગયો છે। મોટા ઘટાડા બાદ છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં મજબૂતીનો માહોલ, એક તબક્કે $29ની નજીક પહોંચી ગયા। આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $28.24 થી $28.69 વચ્ચે નોંધાઈ છે। ગુજરાતના શહેરોમાં જબરદસ્ત વધઘટ વચ્ચે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામે આજે ચાંદીનો ભાવ થઈ ગયો છે $840। 100 ગ્રામ ચાંદી વેચાઈ રહી છે $8,400 ભાવમાં અને પ્રતિ કિલોએ $84,000 બોલાઈ ગયો છે ચાંદીનો ભાવ। ચાંદીના ભાવમાં આવ્યો છે ઉછાળો વિથ GST। પાકા બિલમાં પ્રતિ કિલોએ ચાંદી વેચાઈ રહી છે $85,400 ભાવમાં। છેલ્લી 24 કલાકમાં બદલાયેલા આંતરરાષ્ટ્રીય સંજોગોને લઈ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ $1200નો વધારો થયો। મોંઘી થઈ ગઈ છે ચાંદી। અને મિત્રો, ગ્રહોના અસલ રત્નો ખરીદો JK જેમ્સમાંથી જયપુર ઇન્ટરનેશનલ લેબના સર્ટિફિકેટ સાથે ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વધુ માહિતી માટે કોમેન્ટ કરો। આજે રાત્રે ફેડ મિટિંગના જાહેર થશે રિઝલ્ટ। વ્યાજદરનો શું નિર્ણય આવે છે તેના ઉપર બુલિયન માર્કેટની નજર અને સપ્ટેમ્બરના વ્યાજદર ઘટાડવા મામલે ફેડ ચેરમેન જાહેર કરશે નિવેદન। ફેડ તરફથી પોઝિટિવ સમાચારની અપેક્ષા અને મિડલ ઈસ્ટમાં સ્ફોટક પરિસ્થિતિને લઈને બુલિયન માર્કેટમાં મજબૂતીની સંભાવના આગળ વધી રહી છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી બાદ છેલ્લી 24 કલાકમાં ફરીથી બોલી ગયો છે કડાકો। ડોલર ઇન્ડેક્સ 104 પોઈન્ટની સપાટી નજીક ફરીથી આવી ગયો। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ। ઐતિહાસિક સપાટીએથી સસ્તું થયા બાદ સોનામાં ફરી તેજીના પરિબળો મજબૂત થઈ ગયા છે। છેલ્લી 24 કલાકમાં સોનાના ભાવ $2400ની સપાટી વટાવી અને એક તબક્કે $2425 સુધી બોલાઈ ગયા। આજના દિવસની સોનાના ભાવની રેન્જ $2403 થી $2425.53 વચ્ચે નોંધાઈ છે। સોનાના ભાવમાં આવ્યો છે ઉછાળો। આજે ફેડ મિટિંગનું રિઝલ્ટ આવતા પહેલાં વધતા જીઓપોલિટિકલ ટેન્શનના પરિણામે છેલ્લી 24 કલાકમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 500 અને પ્રતિ 100 ગ્રામે $5000નો વધારો। મોંઘું થઈ ગયું છે સોનું। અને ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 24 કેરેટ 10 ગ્રામ સોનું તેમજ 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું વિથ GST પાકા બિલમાં તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ $72,030। 22 કેરેટ સોનું $67,990। 24 કેરેટ વિથ GST $71,600ના ભાવમાં વેચાઈ રહ્યું છે। કેશોદ, ગોંડલ, ગાંધીધામ, પાટણ, નડિયાદ, નવસારી, ખેડા અને માણસામાં પણ સોનાના ભાવમાં આવ્યો છે ઉછાળો। ડીસા, બોટાદ, થરાદ, ભરૂચ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વલસાડ, દ્વારકામાં પણ સોનું થયું છે મોંઘું। મહેસાણા, પાલનપુર, પોરબંદર, મોરબી, વેરાવળ, આણંદ, હિંમતનગર અને અમરેલીના ભાવ તમે જોઈ રહ્યા હતા। સોનાના ભાવમાં સતત મોટો ફેરફાર થઈ રહ્યો છે। તાજો ભાવ જાણવા તમારા શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો। અને આગળ આ વધઘટો વચ્ચે સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થઈ શકે, મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે, જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરો તેમજ ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।